હવે વાત કરીએ લસણને લાંબા સમય સુધી તાજું રાખવાના અસલી વિજ્ઞાનની। ખેડૂત મિત્રો, લસણ ડુંગળી કરતાં થોડું અલગ રીતે બગડે છે। લસણ બહુ ઓછું સડે છે, પણ અંદરથી ધીમે ધીમે સૂકાઈને ખોખલું બની જાય છે। અને સૌથી મોટી ભૂલ શું થાય છે ખબર છે? ઘણા લોકો ખેતરમાંથી લસણ કાઢતાની સાથે જ તેની ડાંટી કાપી નાખે છે, પણ આ ભૂલ લસણને અંદરથી ઝડપથી સૂકવી નાખે છે। કારણ કે લસણની ડાંટીની અંદર કુદરતી રસ અને ભેજ રહેલા હોય છે, જે લાંબા સમય સુધી લસણને સુરક્ષિત અને તાજું રાખવામાં મદદ કરે છે। એટલા માટે લસણને હંમેશા તેની ડાંટી સાથે જ ખુલ્લી છાયામાં સૂકવવું જોઈએ। હવે જાણો લસણ સ્ટોરેજ કરવાની સૌથી જબરદસ્ત દેશી ટેકનિક। લસણની સુકાઈ ગયેલી ડાંટીઓને એકબીજા સાથે ગૂંધીને લાંબી ચોટી બનાવી લો અને આ ચોટીને ઘરની ખુલ્લી છાયાવાળી હવાદાર જગ્યામાં ટાંગી દો। જ્યારે લસણ હવામાં લટકતું રહે છે, ત્યારે તેને ચારેય બાજુથી સતત હવા મળતી રહે છે, જેના કારણે ભેજ અટકતો નથી, ફૂંક લાગતી નથી અને લસણ અંદરથી ખોખલું પણ બનતું નથી। આ દેશી અને વૈજ્ઞાનિક રીતથી લસણ ઘણા મહિના સુધી એકદમ તાજું અને કડક રહી શકે છે।